આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે. વિધાનસભામાં અંદાજપત્ર સત્રના છેલ્લા દિવસે આજે ગૃહની કાર્યવાહી પ્રશ્નોત્તરી કાળથી શરૂ થઈ. ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે, પ્રશ્નોત્તરી કાળની બેઠકમાં ઉદ્યોગ, લઘુ અને સૂક્ષ્મ ઉદ્યોગ, કુટીર, નાગરિક ઉડ્ડયન, માહિતી અને બાળ વિકાસ વિભાગના પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે ગૃહમાં નિયંત્રક અને મહાલેખા પરીક્ષક કેગનો અહેવાલ રજૂ કર્યો. દરમિયાન ગૃહમાં ગુજરાત જમીન મહેસૂલ સુધારા ખરડા, ગુજરાત ગૌવંશ સંવર્ધન નિયમન ખરડા અને ગુજરાત મત્સ્યોદ્યોગ સુધારા ખરડા અંગે ચર્ચા કરવામાં આવી. બીજી તરફ વિધાનસભાના અંતિમ દિવસે વિરોધ પક્ષ દ્વારા ગૃહમાં ગાયને રાજમાતા જાહેર કરવાની માંગ કરવામાં આવી. સાથે જ વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા દ્વારા ગાયના સંવર્ધન, સંરક્ષણ અને કલ્યાણ માટે ખાનગી મેમ્બર બિલ રજૂ કરાયું. જામનગર મહાનગરપાલિકા દ્વારા લાખોટા તળાવ અને મનોરંજન ઉદ્યાનમાં 1.5 કરોડ રૂપિયાના ખર્ચે સોલાર વૃક્ષ લગાવવામાં આવશે. હાલમાં રણમલ તળાવમાં 50 કિલોવોટના 4 અને મનોરંજન ઉદ્યાનમાં 30 કિલોવોટના 2 સોલાર વૃક્ષ લગાવાયા છે. અહીં એક ગઝીબો લગાવવાની કામગીરી ચાલી રહી છે, જે એપ્રિલ મહિનામાં કાર્યરત કરાશે. આ અંગે મહાનગરપાલિકાની લાઇટ શાખાના નાયબ ઇજનેર ઋષભ મહેતાએ માહિતી આપી. આ પ્રોગ્રામ આપણે ખાસ કરીને એટલા માટે કરવા જઈ રહ્યા છીએ, પબ્લિકની અવર જવર અહીંયા વધારે હોય છે, તો આવતા જતા પબ્લિક સોલાર ટ્રીને જોવે, સોલારને જોવે, જેના કારણે પબ્લિકને અવેરનેસ આવે અને ગ્રીન એનર્જી તરફ આગળ વધે. પોતાને ઘરની જગ્યામાં, ખાલી ખુલ્લા પ્લોટોમાં, ખાલી જગ્યામાં, ટેરેસ પર દરેક જગ્યાએ તે પોતાના સોલાર ટ્રી મૂકે અને સોલાર ટ્રી લગાવે, જેથી કરીને આપણે પર્યાવરણને બચાવી શકીએ અને બને એટલો ઉપયોગ આપણે સોલાર એનર્જીનો ઉપયોગ કરીએ. અમદાવાદના ચાંદખેડામાં એએમટીએસ બસ અને કાર વચ્ચે અકસ્માત થતાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. અમદાવાદના અમારા પ્રતિનિધિ જણાવે છે કે આજે સવારે ચાંદખેડા ગામના એએમટીએસ બસ મથક પાસે મુસાફરો બસમાં બેસતા હતા ત્યારે પૂર ઝડપે આવેલી કાર બસ સાથે અથડાતા આ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં કારમાં બેઠેલા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, જ્યારે બસમાં બેઠેલી એક બાળકીને ઈજા થતાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવી છે. આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. અરવલ્લી જિલ્લાના મોડાસામાં શ્રી H.L. પટેલ સરસ્વતી વિદ્યાલયના મેદાનમાં એક દિવસ માટે યોગ શિબિર યોજાઈ, જેમાં મોડાસા નગરપાલિકાના પ્રમુખ સહિતના હોદ્દેદારો જોડાયા હતા. દરમિયાન લોકોને વિવિધ આસનો શીખવવામાં આવ્યા હતા. આ અંગે યોગ કોચ જયેન્દ્ર મકવાણાએ માહિતી આપી. અરવલ્લી જિલ્લાના મોડાસા મુકામે શ્રી H.L. પટેલ સરસ્વતી સ્કૂલના મેદાનમાં યોગ શિબિરો યોજાઈ. મોડાસા નગરના તમામ ભાઈઓ બહેનો મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી યોગનો લાભ લીધો. શારીરિક કે માનસિક રોગનું સમાધાન યોગમાં છે. તમામ રોગોનું નિરાકરણ એટલે યોગ. યોગ કરી સૌ સ્વસ્થ બને. વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે દિલ્હીમાં કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને જિલ્લાને રેલવે વિભાગને સ્પર્શતા વિવિધ મુદ્દાઓ અંગે રજૂઆત કરી. શ્રી પટેલે વલસાડ, વાપી, ઉદવાડા, પારડી, અતુલ, ડુંગરી જેવા મથકોના વિકાસ કાર્યો અંગે તેમજ અંતરિયાળ વિસ્તારથી આર્થિક ઉપાર્જન માટે દરરોજ અવરજવર કરતા લોકોને વધુ સારી સુવિધા પૂરી પાડવા તેમજ વલસાડ બાંદ્રા ઇન્ટરસિટી ટ્રેનનો ફરી શરૂ કરવા રજૂઆત કરી હતી. આપણે વલસાડ વાપી જ નહીં પણ આપણા ઉમરગામ, સંજાણ અને ભીલાડમાં પણ સારી ટ્રેનને સ્ટોપેજ મળે એના માટે રજૂઆત કરી છે. અને મુખ્ય સ્તરે ખાસ કરીને જે આપણી વંદે ભારત અને શતાબ્દી ટ્રેનનું સ્ટોપેજ આપણા વલસાડ ખાતે મળે એના માટે મેં જોર આપ્યું છે. અને આપણા દેશના રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવજીએ મને ખાતરી આપી છે કે આવનાર દિવસોને આવનાર મહિનામાં આપણને શતાબ્દીનું ટ્રેન સ્ટોપેજ મળશે. પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં આજે ફાગણ માસની માસિક શિવરાત્રિ નિમિત્તે સોમનાથ મહાદેવ મંદિરમાં પાઠાત્મક લઘુરુદ્ર, હોમાત્મક લઘુરુદ્ર અને સોમેશ્વર મહાપૂજા કરવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. મંદિરમાં પ્રતિ માસની કૃષ્ણ ત્રયોદશી ઉપર ઉજવાતી માસિક શિવરાત્રિ એક અનેરું આકર્ષણ છે. મંદિરમાં રાત્રિના સમયે સોમનાથ ખાતે પ્રણાલિકા મુજબ પારંપરિક જ્યોત પૂજન પણ કરાયું હતું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો.
વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonAIR.gov.in/ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.